તમામ આદિ વ્યાધિ અજ્ઞાનતાને નાશ કરે એ આ ભગવું છે. અને એ ધારણ કર્યા પછી કેવલ ને કેવલ એના જીવનમાં કેવલ વૈરાગ્ય અને ત્યાગ સિવાય બીજું હોઈ શકે જ નહીં. સત્યને સ્વયં વસ્ત્ર સ્વરૂપે સ્વીકારી અને જગતને ઉપદેશ આપે એ આ ભગવું વસ્ત્ર છે. આપણે બધા ભગવા વસ્ત્રને ધારણ કરનારા છીએ, ગુરુ પરંપરાના વાહકો છીએ, આચાર્ય પરંપરાના વાહકો છીએ. ભગવાન જગતગુરુ શંકરાચાર્ય પ્રગટ થયા, ચારેય દિશાઓમાં ચાર પીઠની સ્થાપના કરી, ધર્મને શ્રેષ્ઠ માની યતો ધર્મ તતો જયઃ. તે સમયે અન્ય ધર્મનો પ્રભાવ હતો, સનાતન ધર્મ લોલુપ થયો થોડો, પણ ભગવાન શંકરાચાર્ય પ્રગટ થઈ ચારેય દિશામાં સનાતન ધર્મને પ્રસ્થાપિત કરી અને દિગ્વિજય કરી ભારત નહીં સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો ડંકો વગાડી દીધો. એ જગતગુરુ શંકરાચાર્યની પરંપરાના આપણે સૌ વાહકો છીએ. અન્ય બધા જ આચાર્યો, રામાનુજાચાર્યજી હોય, લિંબાચાર્યજી હોય, વલ્ભાચાર્યજી મહારાજ હોય, એ તમામ આચાર્યોની પરંપરાના આપણે સૌ વાહકો છીએ. આપણે પરંપરાને સાચવવી પડશે, પરંપરાને પ્રાપ્ત કરવી પડશે અને પરંપરાના નિયમો પ્રમાણે આપણે એનું વહન કરવું પડશે. તો જ આપણે સાચા અર્થમાં સનાતની કહેવાશે. હમણાં જ અમારે એ વાત થઈ કે જેમ દશનામ ગોસ્વામી સમાજની અંદર પુરુષો ભગવા વસ્ત્ર ધારણ કરે છે, તો અમારી માતા સ્વરૂપો બહેનો કેમ ભગવી સાડી ન પહેરે? એવો એક પ્રશ્ન થયો. પ્રશ્ન ભાડલા મોહન સાહેબનો એક વિચારનીય છે, પણ આપણી જે સંન્યાસ પરંપરામાં જ્યારે પંચગુરુ તમને સવિધિ દીક્ષા આપે ત્યારે તમે મહાપુરુષમાં આવો છો. મહાપુરુષ બન્યા પછી જ્યારે કુંભ મેળો આવે, કુંભ મેળાની અંદર શાહી સ્નાન અંતર્ગત ત્યાં વિદ્યા હોમની તારીખો જાહેર થાય. એમાં તમારે કાયદેસર વિદ્યા હોમ કરવો પડે, પિંડદાન કરવું પડે અને તમને ત્યારે પંચગુરુ એક ભસ્મ આપે, રુદ્રાક્ષ આપે, લંગોટ આપે, ભગવું વસ્ત્ર આપે અને શિખા, આ જે મેઇન શિખા મુંડન કરવામાં આવે અને એ જે પાત્ર વ્યક્તિ હોય એને શિખા રાખવામાં આવે. અને જ્યારે એ વિદ્યા હોમ થાય ત્યારે પરિપૂર્ણ વિધિ પછી એના જે મેઇન ગુરુ હોય એની શિખા કાપી લે. શિખા અને સૂત્રનો ત્યાગ એ જ સંન્યાસ. પછી તમારે જગતની કોઈ પણ જાતની કોઈ પણ પદ્ધતિ તમને લાગુ પડતી નથી, તમે બધાથી પર થઈ જાઓ છો. સંન્યાસ, ષડન્યાસ, 6 વસ્તુઓનો